હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. કેમ પાર્ટી મજામાં? ઘણા દિવસ પછી, ઘણા દિવસો તો ના કહેવાય, ઓલમોસ્ટ એક વરસ જેવું થઈ ગયું છે અને વ્લોગ હવે ચાલુ કર્યા છે. અત્યારે વેધર ચેક કરો, છે ને જોરદાર એક નંબર. તો આ વેધરમાં ઘરે તો રહેવાય નહીં, એટલે નીકળીએ બહાર. આજે તમને દેખાડો એક જગ્યાએ લઈ જાઉં છું. એક વર્ષમાં તમને ખબર ના હોય તો આપણો એક ભાઈ વિશાલભાઈ ઇન્ડિયા જઈને આવી ગયો છે. સોરી, ઇન્ડિયા છે, ઇન્ડિયાથી આવે છે. તો હવે આપણે થોડુંક એને લેવા જઈએ છીએ. એક ટેક્સીવાળો આવે છે. આ ટેક્સીવાળાને તમે બધા ઓળખતા જશો. આપણે જોઈએ કોણ છે ટેક્સીવાળો. જે ટેક્સીવાળો બુક કરેલો છે એ ટેક્સીવાળો બતાવો તમે. કેમનું યસ બ્રો, હાવ આર યુ? જય માતાજી, કેમ છો? Happy Mother's Day. Thank you. Hi, yes, bro. How are you? After I'm long fine. time. I'm fine. Fine? Yeah. Very, very fine. I can see. સારું ચાલ મમ્મી બાય. બસ બહુ મજામાં. તું કે? ઘણા ટાઈમ પછી તમે બ્લોગમાં આવ્યા. કેવી મજા આવે છે? ખૂબ સરસ લાગે છે આજે તો આવીને. સરસ લાગે છે? કેવું સરસ લાગે છે? આવી બધી હરકતો કરવાની નહીં મારી જોડે. પણ શું પછી કરું? મને સરસ નહીં લાગે ભાઈ, મને ખરાબ લાગશે. પણ તને જોઈને બધી એવી હરકતો યાદ આવી જ જાય તો શું કરવાનું? પછી અમે હરકતો કરીશું ભાઈ, તમારા મોતિયા મરી જશે પહેલા. મોતિયા એમ તો ના મરે, હજી નંબર નહીં આવ્યા. મોતિયા કઈથી મરે? શું કે આજે રજા? રજા ને આજે યાર. રજા છે ભાઈને. જો ભાઈ ચાંદલો બાંડલો પોલેન્ડમાં છે, એવું ભૂલવાનું નહીં. શું કેવું? ચાંદલો ભાઈ સનાતન સંસ્કૃતિને બહુ જ સપોર્ટ કરીએ છીએ આપણે. વાવ. અને આપણે સનાતન સંસ્કૃતિના જે બી હોય આપણે કરવાનું. બરોબર છે. તું દિવસેના દાડે છે ને હેન્ડસમ થતો જાય છે. એક નંબર. હું ખાવાનું શું ખાય? ડાયટ તમારી? ડાયટ તો કશું નહીં લાવે. તો ખાઈએ જે જમવાનું હોય એ પૌષ્ટિક ખાવાનું એટલે સરસ બોડી બની જાય તમારી. વાવ, પૌષ્ટિક આહાર. એટલે હવે તમે ચીઝ ને બર્ગર રોજના રોજ ખાવ તો તમને ખીલ પડે, ખાડા પડે. વાવ. હવે સ્કિન ગ્લોઈંગ થવી હોય એના માટે તમારે પૌષ્ટિક ખાવાનું જરૂરી છે. વાવ. એટલે તમે હેન્ડસમ થતા જાઓ દિવસે દાડે. હેન્ડસમ તો હવે પહેલેથી જ છે નાનપણથી, હા. બટ તમારે બોડીને મેન્ટેન રાખવા માટે કરવું પડે. બરાબર. તો હવે મારે ચાલુ કરવું પડશે એવું. ભાઈ તમે એના માટે કોઈ સ્પેશિયલ કોઈ મેડિસિન એવું કશું લો છો? કોઈ Drugs, કોઈ drugs? કોઈ કોઈ ડ્રગ્સ નહીં, કોઈ મેડિસિન નહીં. હા, હા. નોર્મલ ખાવાનું વાવ. અને ત્વચાની રક્ષા કરવાની. વાવ. ત્વચાનો રક્ષા કર છે ને ખતરનાક. એટલે એકદમ તમે વાવ વાવ કરવા મળશે. ભાઈ આપણો યશ ભાઈ છે, પ્યોર પેલો સુપરસ્ટાર સિંગર. હા, એ બધાની કોમેન્ટ આવેલી ભાઈ મારામાં. પેલું વીથરીનું જે અકાઉન્ટ છે ને એમાં મેસેજ આવતા હતા કે યશભાઈ પેલા ભાઈ છે સિંગિંગ બહુ મસ્ત કરે. તો આના માટે હવે ગળા માટે શું તમે કરો છો? તમારો પેલું રિયાઝ? એના માટે રિયાઝ નથી કરતા, અમે તો? રિયાઝ કરીએ છીએ. હા, અમને ના આવડે ને, અમે નથી ભાઈ એવા પેલા. હા તો એને રિયાઝ કહેવાય. ઓકે. જે તમારે ગરમ પાણીના કોગળા કરીને કરવાનું હોય, હા. પછી મોઢામાં પાણી રાખવાનું હોય, બ્રીથિંગ કરવાનું. એવું high એવું breathing હું તો કરવાનું. ગરમ પાણીના કોકળા ક્યારે કરું ખબર? જ્યારે પેલું મારું ગળું ખરાબ થઈ ગયું હોય ને ત્યારે કરું. ડિસ્ક્વાઇડ નહીં કરતા. કેમ કે લા ભાઈ મને એવું મારું મમ્મી શીખવાડેલું કે બેટા જ્યારે પણ ગળામાં દુખાય ને ત્યારે ગરમ પાણી કરવાનું, મીઠું નાખવાનું, હળદર નાખીને કોગળા કરવાના. બીજું તો અમને એવું રિયાઝ બિયાઝ કરવામાં તો એવું નહીં શીખવાડ્યું. એવું આવે એમાં? આવે એમાં તમારે જો તમારે વોકલની સ્ટ્રેન્થ વધારવી હોય હા. તો એ કરવું જરૂરી છે. વોકલ એટલે વોકલ એટલે કે રિયાઝ કહીએ આપણે, પછી વર્ડિંગ્સ કહીએ. તમે ગાવા જે તમે શબ્દો બોલી રહ્યા હો, ગાઈ રહ્યા હો, એને તમે એને વોકલ કહી શકો. અને વોકલને સારી રીતે કરવું હોય એના માટે તમારે રિયાઝ કરવું પડે. રિયાઝ માટે તમારે ગરમ પાણીને અલા ભાઈ ઇન શોર્ટમાં એમ કહી દે ને કે ભાઈ ગરમ પાણીના પેલા
કોગળા કરવાના. કોગળા કરવાના. હા બરાબર. એટલે ખાંસી થાય પેલું શું કહેવાય અને કફ થાય તો બી એ કરવાનું અને પેલું રિયાઝ કરવો હોય તો બી એ કરવાનું. બંને સેમ જ છે. બરોબર. અને થોડું સારે ગામાં પધરે છે એક રિધમમાં ગાવાની કોશિશ કરવાની. એ અત્યારે કંઈ ટપ્પા બપ્પા પડતા નહીં આપણને. આપણે તો મને એક સાથ આપી હેન્ડસમ થવાનો અને હેન્ડસમ જોઈએ ને એટલે હેન્ડસમ થવાનો અને એક મસ્ત સુપરસ્ટાર સિંગિંગ કરવાનું અને તારી જેવી બોડી બનાવવાની. બોડી તો હું બોડી બિલ્ડર તો છું નહીં, બરોબર. હા બટ નોર્મલ તમારે જો તમારી બોડીને સરસ કરવી હોય તો પૌષ્ટિક આહાર ખાઓ. કોઈ દાડો જીમ જોઈ છે? જીમ કેવું જીમ આવે? જીમ જતો તો પહેલાં પણ પછી મેં છોડી દીધું અને પછી મારી બોડી ડબલ થવા માંડી એટલે પછી મેં જીમ બંધ કરી નાખ્યું. આમાં ખોટો પેલું શું કહેવાય મારો મોબાઈલ તો બોલી નહીં એકતો પણ એવી કહેતા કાં તું ભાઈ આની બકવાસ મને પેલી કંપડાવે છે કંટાળ્યો. એ ભાઈ હવે મારો વિષય નથી, બરોબર. કોણ મારે પકડ. કઈ શરમ ચલો ભાઈ આવી ગયો છે વિશાલ. આવી ગયો છે ભાઈ, આપણો વિશાલ આવી ગયો છે. મારો ભાઈ આવી ગયો છે. તું તો ટેક્સી વાળો છું ભાઈ. ના યસ આપણો ભાઈ, યસ આપણો ભાઈ છે, યસ આપણો ભાઈ છે. કેવી મજા આવે પોલેન્ડમાં? પગ મૂકો કેવું લાગ્યું પહેલી? હવે ગમે તે ગાળો આપો પોલેન્ડમાં જ રહેવાનું છે. શું કહેવાય બરોબર? એવું લાગે કે આપણે હું જ્યારે ફ્લાઇટમાં બેઠો ને એવું લાગે કે ઇન્ડિયામાં આવું જાઉં છું. પણ હવે ભૂલી જવાનું. હવે જવાનું હવે ભૂલી જવાનું. હવે મારો ભાઈ જ છે. ખતરનાક છે ભાઈ. એક તો મારી ફ્લાઇટે લઈ જતી. તો ઇન્ડિયામાં કેવી મજા આવી? અરે ધૂમ મજા આવી ગઈ. ક્રિકેટ રમવાની ને ફરવાની ને અહીંયા ક્રિકેટ રમાય છે બ્રો. રમવું હોય તો કહેજે, ગોલા પાર્કમાં રમાય છે. ચાલો તો હવે ઇન્ડિયામાં. તો ભાઈ વિશાલ આવી ગયા છે પોલેન્ડમાં. આપણે પૂછે કેવી મજા આવે છે? અરે ફૂલ મજા આવી ગઈ હતી. ઇન્ડિયામાં કેવી મજા આવી? ધૂમ મજા આવવાનું મને નથી થતું. હવે આવી ગયા હવે હવે આવાના મોઢા જોવા પડે. બધા જોવા પડે હવે. જા જા. ના એ મારો ભાઈ છે. લેવાય હોય ઘરે મૂકવાની. તો કેવું હવે આમ ગમે કે? હવે 2-3 દિવસ તકલીફ પર હે. હા. ત્યાં છે એટલે વાંધો નહીં આવે મને. એ તો મને વાંધો તો નહીં આવે. એક તો ફ્લાઇટ લઈ હતી. એવો ભાઈ કોઈ એને 1 જ કલાક નહોતું મારે બીજી ફ્લાઇટ. ભાગમ ભાગ એમાં ચશ્મા ખોવાઈ ગયો. મસ્ત બોક્સ રહી ગયું જો. ચશ્મા ગાયબ. એરપોર્ટ પર પેલું ચેકિંગમાં છે ને મેં જોયું કે આ બોક્સ ખોલ્યું છે ખરા. હા. એટલે પાછું બંધ કરી નાખ્યું. બધું અંદર મૂકી દીધા છે એને. આ બાદ ચોર જ પડેલા છે અહીંયા આવા. નુકસાન થઈ ગયું છે. આવ્યો ને નુકસાન ખબર નહીં વાગાનું વરસ કર્યું. પણ સારું છે બોલ. એ તો વાંધો નહીં. પૈસાની જરૂર પડે ને તો યસ છે. હું કે યસ? હા તો પાડ. પૈસા હા આપી પાડ. દેવા તમને લોકોને. હા હમણાં જેવો હું બ્લોગ એમને જેવો હમણાં કેમેરો બંધ કરે એટલે કે ભાઈ પૈસા માંગતા નહીં. પૈસા બધું આપી દેવા. આ ભાઈબંધ માટે બધું જાણ આપી દેવા આપણે. પણ મારું કે ભાઈ બોલતું નહીં તું મારી હાથે. આ ખબર નહીં પડી તું હું છે. ભાઈ હિન્દુ છે આપણે તો. પણ મજા આવી ગઈ ઇન્ડિયામાં ભાઈ. મારા અઢી મહિના કાં નીકળ્યા ખબર નહીં પડી. અઢી મહિના ઉપર તો હજુ 10 દિવસ રખાઈ ગયા. હવે મારો યશભાઈ ને વળી યાદ આવે ને હવે ફોન કરે આવ ભાઈ આવ તારા વગર ગમતું નહીં. હવે અહીંયા 10 દાડા કાઢવા ભારે પડશે. તો starting આ કેમ ફોન સ્વિચ ઓફ કરે? પૈસા માંગવાળાનો ફોન આવવાના લાગે. એટલે સ્વિચ ઓફ થઈ ગયા. હા એટલે પાછો મને હે? એક તો બોલ. શું કહેવા માંગે છે? એટલે મારે કહેવાનો મતલબ એ કે કોઈ પૈસા માંગવાળાનો ફોન આવવાના તો સ્વિચ ઓફ કરી નાખો ફોન. ના ભાઈ ના, આ તો મોબાઈલ હેંગ થઈ ગયો છે. જિંદગી હેંગ થઈ ગઈ તારી તો. હું ને ફોન તો હેંગ થવાનો ને. રિસેટ મારે આવતા જિંદગીને. તો હું ને એડ્રેસ માં નાખ ને યાર મોબાઈલનું. અલા ઘેર જાવ. અરે એટલું જોયું નહીં. ચાલો તને કેમ લઈ જાય ઉભો. ચાલ સીધું જવા દે. ઉભો રહે. એડ્રેસ નાખવું પડે. મારે આ ગરીબ છે ને. સૌથી જૂનો પોલેન્ડમાં કોણ છે? આઈડો આજ ને યસ જ ને. એને રસ્તા નહીં ખબર. યસ ડ્રીપમાં નહીં કાઢ. યસ
ને ફોટો બરાબર ને આ કેમેરામાં હા આ જે કેમેરા એકદમ આ પેલું જે કેમેરા અહીંયા આવે ને સિગ્નલ ઉપર એમાં ફોટા પડાવ ખબર છે પેલા ટેક્સી વાળાને હવે કઈ જવાનું ડોમિનોઝ જવાનું કે અહીંયા કયું ડોમિનોઝ આ ડોમિનોઝમાં નહીં તો મામા મિયા પિઝા પીઝા મામા મેં લઈ ગયા તો પણ બાકી તું આપ હા. હે તને કયું યાદ છે પેલા ટેક્સી વાળાને કેવો લીધેલો પેલા વ્લોગમાં ના બરાબર બિચારાના ફોટા પડી ગયા હતા હા એ તો બહુ જ મજા આવી હતી યાર પાછું ક્યાં જવું ચાકુ પાણી ફોનમાં લઈને ગાડી ચલાવી દે ને પછી ફોટા પડી ગયા હવે ગદાન જવાનું છે ગદાન છે ને આપણા ભાઈને લઈ જવાનું હવે સંતાગો જઈએ આપણે સંતાગો જઈએ જ ને એ તો અહીંયા પાસે આવ્યો એમાં કઈ વાર નહીં લાગે સંતાગો પેલા ગદાન છે પછી સંતાગો ચલો આવી જાઓ તે પેલું કરતો ખરી કરસ બરસ તો મુક કળશ બળસ છે કરસ ને તો મુક કઈ આ કચરાની કોથળી છે કચરાની કોથળીની લાત મારીને આવી જાય આ ઉત્તમભાઈ આવ્યો છે કરસ એ મારે કરસ તો બધું લઈને આવે નજર ઉતાર ચાલ જલ્દી ચાય કર હા વારી અહીંયા પેલું મુક પેલું શું કે ચોખા વાળું એટલે લાત મારું હા ચાલ આવી જા આરતી ઉતાર દીધી કભી સાસ ભી હેડ પેલો નીચે છે ને લેતો આવું અરે ફૂલ મોજ છે સલમાનને લેતા આવું નીચેથી હા પેલો ટેક્સી વાળા ભાઈને એટલે આને ભાઈ બોક્સિંગ માંથી બહાર ઓહો और बिक्सो अभी धूल चाटते हुए टैप कर दे बिक्सो बिक्सो ये कौन सी ओके बिक्सो को अब सांस नहीं लिया जा रहा है ઢોલ લગાડો કાઢો હું ધીતો दिलिन 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 दिल ગોલી કેટલા હોય ને તારા યુસુફ અલી ને બધા अस्सलाम वालेकुम हाँ मियाँ भाई છે જો हैदर દાઢી જો कादरी। હેડર કાદરી મસ્ત અવાજ આવ્યો પણ ये पॉग नहीं है ये डायनोसर का पॉग है आ વર્ષો પછી બ્લોગ ચાલુ કર્યા ને આપણી જોડે અત્યારે છે કિશન કેમનો પાલટે ઘણા ટાઈમ પછી તું તો પતલો થઈ ગયા ડાયટ કરી ને વાહ ડાયટ કરી જીમ કર્યું પછી લગ્ન થઈ ગયા ઓહ. આ તો ખબર જ નથી કિશનભાઈ ફાઇનલી મેરિડ થઈ ગયા છે યસ તો બધા કોંગ્રેચ્યુલેશન કહી દેજો અને જેને પાર્ટી જોતી હોય કઈ જગ્યાએ આવવાનું છે અન્નપૂર્ણા લોજ પોલેન્ડ 4 રસ્તા હા બરાબર ઠીક છે ચાંદલા બાંડલાનું સિસ્ટમ એ હમણાં ડિસ્ક્રિપ્શનમાં બેંક એકાઉન્ટ નંબર નાખું છું એમાં તમે ડાયરેક્ટ પે કરી દેજો અને કોમેન્ટમાં જેને બી જે ભોજન જોતું હોય કોમેન્ટ કરજો બધાને હોમ ડિલિવરી કરશો હું લાવેલો છે પેલો મંચુરિયન લાવલો છે ગ્રેવી મંચુરિયન માને સીધું ચટણી તો જો ટોપી તો જો લીધે આની ભાઈને વાળ બતાવવા માટે બધી ટોપી લાવવાની છે સ્પોર્ટ પ્લેયર છે આપણો ભાઈ ટેનિસ રમવા જાય ને પાછું અહીંથી આ તો બધા મસાલા જ લાવેલો મસાલા ગરમ મસાલા આમ લાવું લઈને આવ્યા ઓટોમેટિક ઘોડિયા કીટ હા ગોળીઓ લાવ્યો કે હું કોકનો લગન પેલા જ ગોળીયા લઈ આવ્યો કોકનો હા મીઠાઈ આવી લે ખોલ ખોલ આ મારા ઘરના લાડુ હું વાત કરે લાવ લસરાવ એક નંબર છે અક્ષય હા સલમાન
કેવા લાગે નવો મેમ્બર સલમાન છે. સલમાન ખાન કેવા હુકાઈ ગયા. પણ અહીંયા ભલ હુકાઈ જાય. મેં અત્યારે આવ્યો હતો મસ્ત તબિયતથી. અઠવાડિયા મહિના પછી જોજો મને આનંદભાઈ એવા બીજો મને મારા કંઈ ફરક જ નહીં. આજે અમે નવું ઘર જોવા આવ્યા છે. લીધું છે આપણે. કારણ કે સમર ચાલુ થઈ ગયા, આપણે ઘરમાં એસી નથી કે તો આમાં બધા મોસ્ટ ઓફલી છે. ઘર તો સારું છે બહારથી જુઓ. ના અંદર તો સારું છે. ઈચકો માંગજે આપણા ઓનર પાસે. હે ઈચકો સમરમાં બહાર બેસીને ચાની ચુસ્કી મારીએ ને. હા હા. થોડુંક દૂર છે પણ સારું છે. બાલ્કની મજા આવે છે. બાલ્કની અહીંયા કોડ મારવાના ઇન્ડિયા નથી યાર. એવું એમ અહીંયા સિક્યુરિટી ગાર્ડ નહીં હોય. એ રપ્પા રપ્પા. ઘર તો સારું લાગે છે ને. હા ઘર તો સારું લાગે છે. આજે પ્રોગ્રામ છે લચ્છીનો. લચ્છી. રપ્પા લચ્છી. કિશને ફાઇનલી ઘર તો લઈ લીધા ને. સાચી વાત છે. પોતાનું ઘર અલા લાઈટ કેમ બંધ થઈ ગઈ? હલો આમ ચાલ થોડો ના બરાબર. અંધારો જે અહીંયા સેન્સર વાળી છે એટલે બગડી ગયા. બિલ નહીં ભર્યું. ઘર મસ્ત છે ને વિશાલ. લોકેશન ને બધું જોરદાર. ખવડાવી દીધું લસરાવીને. મજા આવી ગઈ. ફૂલ મજા આવી. એક નંબર. 2 નંબર. એ લસરાવ તું શાંતિથી પ્રેમથી લસરાવવાનું આપણે કોઈ ઉતાર નથી. ચાલ ફટાફટ ટેક્સી આવી ગઈ. ટેક્સીમાં બેસો. હા dobro večer વિશાલ. ચાલ ટેક્સીમાં બેલ સેટ યુ કેન સીટ આગળ. અમે બધા મજૂરિયા પાછળ. હેડો ઘરે આવ્યા હવે. હા મજૂર. પણ એમ ખાઈ હા મજૂર. બસ હા મજૂર. આજે સવારથી આવીને મને તું શાંતિથી હોઈ જાય. આજે સવારથી દોડે. કેટલા વાગ્યા અત્યારે? વાગ્યા 12. તો હવે મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી જોતા રહો V3.